બનાસકાંઠાને બે ભાગમાં રાજ્ય સરકાર દ્વારા વિભાજિત કરવામાં આવ્યો છે અને આમાંથી વાવ થરાદ જિલ્લો બનાસકાંઠામાંથી બનાવવામાં આવ્યો છે અને આ બનાસકાંઠામાં વાવ થરાદ શરૂઆતમાં ઘણો બધો વિરોધ, ઘણી બધી વાતો આપણે જોઈ હતી, પણ એ પછી જ્યારે શંકર ચૌધરી આજે પહોંચ્યા છે, જે દ્રશ્યો ટીવીની સ્ક્રીન ઉપર દેખાય છે એમના ભવ્ય સ્વાગતના દ્રશ્યો છે. લાખણી પછી થરાદ પહોંચ્યા હતા શંકર ચૌધરી અને ત્યાં ઢોલ નગારા સાથે પ્રચંડ જનમેદનીએ તેમનું સ્વાગત કર્યું હતું અને શંકર ચૌધરીએ પણ આ નવા જિલ્લાના વિકાસ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. વાવ થરાદ ને અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. શંકરભાઈ ચૌધરીનો અભિવાદન કાર્યક્રમ થરાદ ખાતે થયો છે. વાત કરીશું શંકરભાઈ ચૌધરી સાથે. શંકરભાઈ, મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થયા છે. આપનું અભિવાદન કાર્યક્રમ અહીં યોજાયો છે. કઈ રીતે જે કરવામાં આવ્યું, કેટલો ફાયદો બંને જિલ્લાને? આ જિલ્લાનું વિભાજન નથી, આ જિલ્લાના નવા નિર્માણનું કામ છે, નવા જિલ્લા નિર્માણનું કામ છે અને નવા જિલ્લાના નિર્માણના કામ માટે કરીને હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીશ. આ પ્રજાજનો જે આવ્યા છે એ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ આ બંને પ્રત્યેનો પ્રેમ અને લાગણી છે, એમને લાગણી બતાવવા માટે ખાસ કરીને આવ્યા છે, એમનો આભાર માનવા માટે અહીં આવ્યા છે. આ સરહદી વિસ્તારનો વિકાસ આ અલગ જિલ્લો બનવાને કારણે, નવો જિલ્લો બનવાને કારણે અનેક રીતે થશે. આ સરહદી વિસ્તાર અનેક રીતે આગળ વધશે અને આવનારા સમયમાં સામાન્ય માણસને આના ખૂબ મોટો ફાયદો થશે. તંત્રમાં ડબલ જેટલા અધિકારીઓ, ડબલ જેટલા કર્મચારીઓ, ડબલ જેટલી ગ્રાન્ટો, વ્યવસ્થાઓ, સુવિધાઓ ઊભી થશે. આરોગ્યની હોય, શિક્ષણની સુવિધાઓ ઊભી થશે. કૃષિ આધારિત જિલ્લો છે એટલે ખેતીની અંદર પણ ખૂબ મોટું કામ અહીંયા આ વિસ્તારની અંદર થશે. હું માનું છું કે આ સરહદી વિસ્તારના એક વિકાસ માટેનો નવો સૂર્યોદયની શરૂઆત આ નવા વાવ થરાદ જિલ્લાને કારણે થયો છે.